મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજના દિવસની શરૂઆત સવારે 9 વાગે કરીએ છીએ. આશા રાખો કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. કાલની તબિયત થોડી નરમ છે એટલે કાલે તો વિડીયો બનાવ્યો નહોતો, પણ આજ તો કીધું હેડો થોડું ઘણું બનાવીએ. મને શરદી તાવ ને એવું આવી ગયું છે એટલે પરમ દાડ ચોથા દાડ તો દક્ષુની દવા લઈ આવ્યા હતા ને આજે પાછું મને કાલનું થઈ ગયું છે શરદી ને એવું. તે મજા નહીં તો એ વિડીયો બનાવીએ છીએ તો સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરતા રહેજો. જો ઘરમાં તો હજુ બધું કામ બાકી છે. સવારમાં ચા નાસ્તા કરી લીધા છે. પૌવા બનાવી દીધા હતા નાસ્તામાં તો ભરીને આલી દીધું. જો વાસણ તો એવું ઘસવાનું બાકી છે. આમાં દહીં બનાવવા મૂકી દીધું. શરદીને એવું થઈ ગયું ને એટલે આમ ગમતું નહીં, કશું મજા નહીં આમ. તો એક કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર તો ચાલે જ નહીં. એટલે કામ કરીએ ને પછી ઊંઘી જવાનું, કામ કરવાનું, ઊંઘી જવાનું, કામ કરવાનું, એવું કરવાનું છે. દવા લેવા જવું છે હમણાં. દવા લઈ આવીએ. કાલે લાવ્યા હતા સાહેબ મેડિકલમાંથી દવા. તે મેડિકલમાં તો પણ થોડી ઘણી અસર થઈ 50% જેવી. 50% હજુ થઈ નહીં એટલે તો દવાખાને જવું છે. તૈયારી થઈ જશે બગીચામાં જવા માટે. હવે બગીચામાં ઓટો મારી આવીએ. સાંજ પડી ગઈ છે. હવે બગીચામાં ઓટો મારી અને પછી આવીએ. થોડું એક બે રાઉન્ડ મારી દઈએ એટલે થોડું આમ મગજ ફ્રેશ થઈ જાય. એની બધી બેનપણીઓ બધું હોય ને એટલે મજા આવે. એટલે પછી બેનપણીઓ જોડે થોડી વાતો કરીશું. પેલી મારી બેનપણી છે ને એના જોડે થોડી વાતો કરીશું. પછી આવતા રહીશું એટલે ચાલી જાય દાડો પૂરો આપણો. જો હજુ તો આટલા આવ્યા છે ને આ દેખાય જ. હજુ તો હું સોસાયટીની બહાર નીકળીને આ તો આવીએ જ. જો અમારા સોસાયટીની બહાર આવું બધું હોય છે. જોઈ રહી છે. રાતના વાગી ગયા છે 9. હજુ આવ્યા નહીં અમારે ખાવાવાળા. 4 આવી ખબર નહીં હવે. 9 વાગી જશે અને રસોઈ તો કરી લીધી પણ ખાવાવાળા નહીં આવ્યા. અને ગરમી તો કેમ હું જ છું એવું ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે. હવે રસોઈમાં શું શું બનાવીએ તમને બતાવી દઉં. રોજ બતાવવું જ પડે મારે શું શું બનાવીએ. ખીચડી વઘારી છે. પેલામાં ગવાર બટેકાનું શાક, પેલામાં ખીચડી બનાવીને પછી આ ખીચડી વઘારી અને માં ભાખરી બનાવીને ઢોકીને મૂકી છે. બસ આટલું ખીચડી શાકને ભાખરી એટલું બનાવીશ. ને પ્લેટમાં ઉપર જો એડુસીનું ઉકાળું તક્ષુ માટે એ બનાવીને મૂકી દીધું છે. એડુસી લઈ આવી હતી પાછી હમણાં હું બગીચામાંથી. ત્યાં વધનાનો ચા છે. બધું વાસણ ભેગો કરવાનો. વધના બનાવી હતી મેં ચા. અને આ એડુસીનું ઉકાળો કરીને મૂકીશ. હમણાં ગળી નાલ દઈશું એટલે રાતે ઊંઘતી વખતે રોજ પી લે છે. ખાવાનું તૈયાર કરીને મૂકીશ. હવે ક્યારે આવે છે ખાવાવાળા ખબર નહીં. જો ઘડિયાળમાં 8:37 અને પેલી ઘડિયાળમાં બતાવું તમને. જો 9:10 બાકી છે અને હજુ આવ્યા નથી ખાવાવાળા. આ ઘડિયાળ હું જોઈએ એટલે અમારી એકતાબેનનો ફોટો દેખાઈ જાય. એકતાબેનનો ફોટો અમારે દેખાઈ જાય ઘડિયાળ હું જોઈએ ને એટલે. જો ઘર તો જો રાત પડે એટલે આવું હોય. દાડા એ જુદું હોય, રાતે જુદું હોય. અને બહાર તો અંધારું થઈ જશે, એકદમ અંધારું. જો છે ને અંધારું. આ એક ભોણાભાઈ આવતા નહીં, રમકડો લઈએ નહીં જતા. ગાડી આવતી લાગે કોકની આ બાજુથી એટલે અહીંયા અજવાળું પડ્યું. આ શું છે પાછું? ચોકલેટનું રેપર કે નાખ્યું. ઘોડા ચાલુ થઈ. જીવડો કેટલો આવ્યા છે. પછી મચ્છર જારી ના હોય ને તો જીવડો અંદર આવી જાય બધો. એટલે મચ્છર જારી તમારે લગાવેલી જ રાખવી પડે કે જીવડો આવી જાય પાછો. સીટ બધા જીવડો હેડાવો સાહેબને એવા આવતા જશી. ના બેહાય બહાર. હા ને બહાર બેહી ને એટલે મચ્છર કરડી છે એટલે બહાર નહીં બેહાતો. અત્યાર વખત તો મચ્છર બહુ કરડી છે એટલે બહારમાં બેહાય. નકમ ઘડીક વાર બહાર બેહે તો સારું ગમે. ઠંડુ લાગે. ઘરમાં અંદર ગરમી લાગે છે અને બહાર ઠંડક લાગે. પણ બહાર મચ્છર કરડી છે. બગીચામાં જઈ હતી ને હમણાં 7 વાગતાની
6:30 વાગતાની. તો ઈકોણે મને તો મચ્છર કરતા હતા. તો થોડી વાર 10-15 મિનિટ બેઠી બધી બેનપણીઓ જોડે વાત કરી. પછી મેં કીધું મને તો મચ્છર કરી, હું તો ઘેર જ જાઉં. તે પછી એડુસી લઈને ઘેર આવતી રહી. બેનપણીઓ બધી એમ કહેતી હતી કે બેહો પણ હું તો બેહી જ નહીં. મને મચ્છર કરવાનું ચાલુ થઈ ગયું હતું. એટલે બધા દેવાંશભાઈને સંભાળતો હતો કે ભણો ચમ નહીં આવતો, ચમ નહીં આવતો. કે ભણો જોઈ ના ઘેર કહું હવે આવશે વેકેશનમાં. પોદળો તો ખરેલો જ હોય. સવારે તો જેટલોય ખરસી, રાતે પવન આવશે ને એટલે જો છે ને પવન તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. જો એકદમ ઠંડો ઠંડો પવન. હા, મચ્છર કરડી છે. આ જોતી હતી ને તે કોઈ નહીં. એને હવે જો હું હવે બેસે ને હવે સોફામાં એટલે તરત બધો આવશે. ભાઈ આ લઈ જાય તે લઈ જાય ને મને ઊભી કરશે. અને ત્યાંથી હું રાહ જોઈને બહાર ઊભી રહેતી ને તો કોઈ નહોતું આવતું. હવે આવશે બધા જોજો. હવે દક્ષુ આવી ગયું હે. હજુ તો એક 5 સેકન્ડ થઈ એ દક્ષુ એ રસ્તો જોવો જોઈએ. બધું ખોલીને જોશે હું રોધી નહીં. જોજે આ છોકરો હવે મારું કેવું. ધવલ દક્ષુ પેલા વખત તો 3જા મહિનામાં 5 તારીખે અત્યારે તમે શું કરતા હતા? અત્યારે જમવા બેઠો છું. અત્યારે જમવાનું ના હોય, વહેલા પતી ગયું છે. ડેડી બોલાવી દો. હા કેરબા લઈને આવી પાણી ભરી લઈ જવાનું હોય એટલે શાક લાયા શાક લાયા ને કેરબા લાયા. હા, કેટલું લઈને આવી દક્ષુ? હજી પપ્પાએ 2-3 લઈને આવી. સાહેબની એન્ટ્રી થાય છે. જય શ્રી કૃષ્ણ. જેટલો માલ લઈ જવાનો લાવવાનો રોજ આપણો પેલો પ્રશ્ન અધૂરો રહી જાય. એ જોજે આ બધી થેલીઓ સવારે પછી ખોળા કરશી હતા એટલે મૂકી દે. જારી વાકી દે, પાછળ ખુલ્લી મૂકીને આવ્યો જારી. તું બિલાડી આવી જાય છે. શીખો લગાર મારા જોડેથી કોક. મારા જોડેથી કોક શીખો. મજાક જ નતા. બોલો. પર અત્યારે શું કરતા હતા તમે? જમીન તો અત્યારે આપણો બધા બેઠા તો ગોળો ગાવા વાળા હતા. ના, પેલું આપણે કહેતા ધવલ મારો ભાઈ છે, હાથમાંથી જાય છે. એવું કહેતા હતા આપણો પર આદાળ. અત્યાર વખતે નહીં. તે જોયો વિડીયો? અરે જો મજા આવશે. ના તો જે બહુ બીજી માણસ નહીં દક્ષુ, બહુ બીજી માણસ છે. બધું બતાવી બેસી હો મારા જેવા નહીં. અડધું કોમ મેરી બે. હો એવું જ કર. તારું કામકાજ જ એવું. તારું કામકાજ એવું છે. સારું પણ મમ્મી જોડે વાતો કરવી પડી પહેલાં નહીં આવીને, પછી બીજી બધી વાત. પોર તમે અત્યારે એવું કરતા હતા? એ તો અહીંયા જતા. એ ના, એ તો આવી જતા મોઢવાનદાર. તો અત્યારે ઊંઘી જતા હતા પપ્પા તો દક્ષુ મોમાન ઘેર જઈ. ચાંદા મામા કેટલા મસ્ત દેખાય છે. મોબાઈલમાં નહીં હારા દેખાતા, રિયલમાં તો એટલા મસ્ત દેખાય છે ને. બે ઝાડના વચ્ચે એટલું મસ્ત વાતાવરણ છે ને. બે ઝાડના વચ્ચે એટલા મસ્ત દેખાય છે. 10 વાગી ગયા છે અને જુઓ બે ઝાડના વચ્ચે છે ને ચંદ્રમામાં મસ્ત વાતાવરણ છે. એના લીધે અજવાળું જુઓ. ચાંદા મામાનું અજવાળું પડે. જો અમારે પડછાય દેખાય છે ને. જો ચાંદા મામા જો ઘડિયાળમાં આટલા વાગ્યા છે. મારે કામ કરતાં 10:10 થઈ જશે ને. હવે કામ પતી છે મારા.